હેલો એવરીવન, આજે આપણે હ્યુમન મેટા ન્યુમો વાયરસ વિશે જાણીએ. હું ડૉક્ટર નીરવ બેનાણી, ફાઉન્ડર અને ડિરેક્ટર ઉર્વા ચિલ્ડ્રન હોસ્પિટલ, સેટેલાઇટ, અમદાવાદ. હ્યુમન મેટા ન્યુમો વાયરસ એક કોરોના જેવો જ આરએનએ વાયરસ છે જે મુખ્યત્વે શ્વસન તંત્રને અસર કરે છે. ખાસ કરીને 5 વર્ષથી નાની ઉંમરના બાળકો તેમજ 60 વર્ષની મોટી ઉંમરની વ્યક્તિઓમાં એ વધારે અસર કરે છે. એના મુખ્યત્વે એક વ્યક્તિ જેને આ વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છે તેના સંપર્કમાં બીજી વ્યક્તિ આવે તો એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રસરે છે, અથવા જે વ્યક્તિને ઇન્ફેક્શન થયેલું છે એના ઉધરસ અને શરદીથી વાતાવરણમાં આ વાયરસ ફેલાય અને બીજાના શ્વાસમાં એ ઇન્હેલેશનમાં જાય તો એવી રીતે પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પ્રસરે છે. આના તમામ લક્ષણો શરૂઆતમાં મુખ્યત્વે કોમન વાયરસ ઇન્ફેક્શન જેવા જ હોય છે, જેમ કે ભારે તાવ આવવો, શરદી થવી અને ખાંસી થવી. અને આની સારવારના ભાગરૂપે પણ શરૂઆતમાં તો કોમન ટ્રીટમેન્ટ જેવું જ હોય છે, જેમ કે તાવની દવા, શરદીની દવા, ખાંસીની દવા. આ વાયરસની કોઈ ચોક્કસ ટ્રીટમેન્ટ કે વાયરસ માટેનો ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. જો વાયરસની ભયાનકતા વધે તો બાળકને શ્વસન તંત્રમાં ન્યુમોનિયા અથવા બ્રોન્કોલાઇટિસ એટલે કે વરાત જેવી બીમારી પણ થઈ શકે છે, જેનાથી એની શ્વાસોશ્વાસની ગતિ વધી શકે છે અને એના શ્વાસની ગતિ વધવાને લીધે એને ક્યારેક બાળકને હોસ્પિટલાઇઝ કરવું પડે છે અને જરૂર પડે ક્યારેક આઈસીયુમાં વેન્ટિલેટર પર પણ રાખવું પડી શકે એમ છે. શ્વાસની ગતિ વધવાને લીધે બાળક ક્યારેક ભોરું પણ પડી શકે છે. આ રોગ માટે કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી, પણ એના અટકાવવા માટેના તમામ તકેદારીપૂર્વક પગલાં ભરવા પડે, જેમાં સૌથી પહેલાં મોઢા ઉપર માસ્ક પહેરવું, શરદી ખાંસીવાળા લોકોથી થોડું અંતર રાખવું, વારંવાર હાથ ધોવા અને જ્યાં સરફેસ કે જેના પર આપણે કામ કરતો હોય એને ક્લીન રાખવી. સાવચેતી એ જ તકેદારી.